નવસારી સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો ₹11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડ્યો. નવસારી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નવસારીના ચીખલી નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ₹11.52 લાખની કિંમતની વિદેશી દારૂની 10,848 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક દેવેન્દ્રસિંહ તોમરની ધરપકડ કરી હતી, જ્યારે વિદેશી દારૂ મંગાવનાર સંજય અને ટ્રક માલિક અશોક સહિત કુલ 4 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલામાં પોલીસે ₹21.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.